તો નમસ્કાર ગુજરાત બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે ગુજરાતમાં આકાર લઈ લીધો છે એટલે હવે મિત્રો ગણતરીની કલાકોમાં જ ગુજરાતમાં આબ ફાટતું જોવા મળવાનું છે અને ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળોની ચાદરો જે છે તે પથરાઈ ચૂકી છે અને ગુજરાતમાં હવે 24 કલાકની રાહ પણ નથી સિસ્ટમ ગુજરાતમાં આવી જવાની છે। અત્યારે હાલ મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ ધબધબાટી બોલાવી રહી છે જ્યાં 10-10 ઇંચના વરસાદો ભૂક્કા બોલાવી રહ્યા છે અને અંબાલાલ પટેલે પણ હવે આપી દીધી છે સૌથી મોટી આગાહી। તો ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો, જોઈ લો 31 તારીખની રાત્રિ સુધીમાં ગુજરાત રાજ્ય પર તોફાન તૂટી પડવાનું છે, પરંતુ જેની શરૂઆત 30 તારીખથી તમને થતી જોવા મળવાની છે। તો 30 તારીખ પહેલા તમારે મિત્રો જે છે તે ખાસ કરીને સાવચેતી રાખવી પડશે અને 30 તારીખ વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12-1 વાગ્યા સુધી લાઈવ જોઈ લો સિસ્ટમ જે છે તે મિત્રો થોડી આગળ વધી રહી છે અને અત્યારે હાલ મિત્રો કયા લોકેશન ઉપર લાઈવ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે બધી જ માહિતી તમને સમજાવવાનો છું આજના આ એકમાત્ર વિડીયોના માધ્યમથી। અને મિત્રો ખાસ અહીંયા હું હવામાન વિભાગના નકશાઓ પણ લઈ આવ્યો છું। હવામાન વિભાગે અત્યારથી રેડ એલર્ટ આપી દીધું છે મિત્રો, સમજો હજુ તો સિસ્ટમ ગુજરાત તરફ પહોંચી પણ નથી, ગુજરાત ઉપર હજુ કોઈ વરસાદની શરૂઆત પણ નથી થઈ, આમ છતાં પણ હવામાન વિભાગે ગુજરાત રાજ્ય ઉપર આપી દીધું છે રેડ એલર્ટ। આનો મતલબ મિત્રો તમે સમજી શકો કે આ સિસ્ટમ કોઈ વધારે જ ઘાતક સાબિત થવાની છે, જેને લઈને હવામાન વિભાગે 31 તારીખની અંદર ગુજરાત રાજ્યના 7 થી 8 જિલ્લાઓમાં આપી દીધું છે રેડ એલર્ટ અને 10 થી 12 જિલ્લાઓમાં આપી દીધું છે ઓરેન્જ એલર્ટ, જેને કારણે ગુજરાતમાં જે છે તે 30 તારીખથી જે શરૂ થનાર સિસ્ટમ છે એ 5 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં હવે આગામી કલાકોમાં મેઘ ગર્જના, મેઘ તાંડવ અને કડાકા ભડાકા સાથેના વરસાદો લઈને આવવાની છે, જેના માટે અંબાલાલ પટેલે પહેલેથી આગાહી કરી દીધી છે કે ગુજરાતમાં 10-10, 12-12 ઇંચના વરસાદો મોટા પાયે થતા જોવા મળશે। તો આખી સિસ્ટમ તમને સમજાવીશ આ વિડીયોની અંદર, કયા કયા ગામોમાં કેટલી તારીખે કેટલો વરસાદ આવશે એ પણ સમજાવવામાં આવશે અને આગામી 24 કલાકની વાત પણ ખાસ આપણે કરવાની છે। એટલે 30 તારીખનો દિવસ કેવો જશે, 30 તારીખ અને ગુરુવાર ગુજરાત રાજ્ય પર સિસ્ટમના ચોથા રાઉન્ડની શરૂઆત, ત્યારે આ દિવસ કેવો રહેવાનો છે અત્યારે હાલ મિત્રો આગામી કલાકોમાં કયા કયા જિલ્લાઓની અંદર તમારે તૈયારી રાખવી પડશે, કારણ કે અત્યારે લાઈવ તમે જોશો સેટેલાઇટના માધ્યમથી તો આ ગુજરાત રાજ્યનો નકશો છે અને ગુજરાતની અંદર જુઓ તો નાની ભાગોમાં અત્યારે સિસ્ટમની જે છે તે શરૂઆત થઈ ગઈ છે અને 30 તારીખની રાત્રિ સુધીમાં આખી સિસ્ટમ આ રીતની ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ફેલાઈ જવાની છે, જેને કારણે આગામી કલાકો ખૂબ ખાસ મિત્રો તૈયારીમાં રહેજો, સાવધાનીમાં રહેજો, કારણ કે મોટી નવાજોની જોવા મળી શકે। ખાસ એક માહિતી આપું એ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો કરી લેજો, કારણ કે ઉપયોગી હવામાન સમાચાર જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો વહેલી તકે તમને અહીંયા જાણવા મળી જશે દરરોજ। અને બીજા નંબરે ડિસ્ક્લેમર આપીએ કે વિડીયોમાં જે પણ માહિતી આપવાના છે બધી ડેટાઓ, વેધર મોડેલો અને ઓનલાઈન અહેવાલોને આધારે છે, જેની કોઈ પણ પ્રકારે રેસ્પોન્સિબિલિટી અમે લેતા નથી। હવે મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો હું તમને જે છે તે 2 મિનિટની અંદર પહેલા સિસ્ટમ સમજાવી દઉં અને ત્યાર પછીના છેલ્લા 2 મિનિટની અંદર મારે તમને કેટલાક નકશાઓ, કેટલીક અન્ય બાબતો પણ સમજાવી છે। તો મિત્રો લાઈવ અત્યારે મારી પાસે જાજો ટાઈમ નથી એટલે ફટાફટ બધી માહિતી મિત્રો હું તમને સમજાવી રહ્યો છું। જોઈ લો ગુજરાત રાજ્ય અહીંયા ક્યાં રહેલું છે, તો આ કાળા કલરના આ ગુલાબી કલરના સર્કલમાં રહેલું છે ગુજરાત રાજ્ય અને નીચે આ બ્લેક કલરનો જે ભાગ છે આખી સિસ્ટમનો ઓફ ટ્રેક અને પટ્ટો છે કે જે બંગાળની ખાડીથી આ સિસ્ટમ નીકળી હતી 2 દિવસ પહેલા। આ મિત્રો આખી સિસ્ટમ છે કે જે અત્યારે ગુજરાતને ધમરોળમાં આ રીતના આગળ આવી રહી છે અને એની મિત્રો બોર્ડર જોશો તો ગુજરાત રાજ્ય સુધી આ જોઈ લો સિસ્ટમ અહીંયા પહોંચી પણ ગઈ છે આજે, એટલે કે 30 તારીખ સુધીમાં જ પહોંચી જતી જોવા મળી રહી છે। 30 તારીખે વહેલી સવારે 4 વાગ્યાથી જ સિસ્ટમ ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશે, પરંતુ 31 તારીખથી ગુજરાતમાં શરૂ થશે સાર્વત્રિક રાઉન્ડ, એટલે જે આ સિસ્ટમ ધીમે હવે આગળ વધી રહી છે 31 તારીખથી આખા ગુજરાત ઉપર વરસાદ વરસાવવાની અનરાધાર વરસાદની શરૂઆત કરી દેશે। એટલે 30 તારીખે વહેલી સવારથી જ ગુજરાતમાં ધીમી ધારે વરસાદો શરૂ થઈ જશે, તે પછી રાત્રિ સુધીમાં તો આખા ગુજરાતમાં સિસ્ટમ ફેલાઈ જવાની છે। એટલે હવે કોઈ જાજો સમય નથી મિત્રો, વરાપ નીકળવાની હતી જે ગુજરાતમાં 28 અને 29 તારીખની, આ વરાપ હવે પૂરી થઈ છે અને હવે વરસાદનો ચોથો રાઉન્ડ, અને આ રાઉન્ડ છે બંગાળની ખાડીની સિસ્ટમનો જે 3 થી 4 તારીખ સુધી હવે ચાલવાનો છે અને એની અંદર જુઓ તો મેં તમને જે આ સિસ્ટમ સમજાવી એ મિત્રો અહીંયા હું તમને ઝૂમ કરીને દેખાડું તો આ જે કલરવાળા ભાગ જે તમે જોઈ રહ્યા છો એ બધી જ સિસ્ટમોના ભાગો છે। આ જે પણ કલરવાળી પટ્ટીઓ છે બધી જ વરસાદની ખૂંખાર સિસ્ટમ છે અને અહીંયા ઝૂમ કરીને દેખાડું તો મિત્રો જોઈ લો મધ્ય ગુજરાતના ભાગોમાં તો આ સિસ્ટમ પહોંચી પણ ગઈ છે। અત્યારે હાલ ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, મોડાસા, ગાંધીનગર, ઉપર જોઈએ તો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, ઈડર, બનાસકાંઠા, પાલનપુર, અંબાજી, આ બધા વિસ્તારોમાં મિત્રો સિસ્ટમ એક બાજુથી ઉપરથી મિત્રો નીકળી પણ ગઈ છે અને પહોંચી પણ ચૂકી છે।
દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લો તો મિત્રો વડોદરાથી લઈને જે આ પટ્ટો છે, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચનો, નર્મદાનો આ પટ્ટા ઉપર પણ સિસ્ટમનું જે છે તે થોડું અંશ આગળ વધી રહ્યો છે. નીચે જુઓ તો ડાંગ અને જે ચીખલી, નવસારીના ભાગો છે ત્યાં પણ સિસ્ટમની એન્ટ્રી થઈ ચૂકી છે. એટલે ધીમે ધીમે મિત્રો જોશો તો આ ડાબી તરફથી જે છે તે અત્યારે હાલ ધીમે ધીમે આ રીતની આગળ વધી રહી છે સિસ્ટમ. 31 તારીખ સુધીમાં આખા ગુજરાતને જે છે તે આવરી લેવાની છે. તો આ પ્રકારે સમગ્ર સિસ્ટમ વિશે મેં તમને અપડેટ આપી દીધી. હવે ફટાફટ જોઈએ કે હવામાન વિભાગે કેટલાક નકશાઓ અને કેટલાક ફોટાઓ જાહેર કર્યા છે ને એ સમજવા ખૂબ જરૂરી. તો જોઈ લો 30 તારીખે કયા કયા ભાગોમાં વરસાદનું જોર વધશે. એના માટે ઓરેન્જ અને યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જોઈએ યેલો એલર્ટ કયા કયા ભાગોમાં છે અને ઓરેન્જ એલર્ટ કયા કયા વિસ્તારોમાં છે. પહેલા મિત્રો હું તમને હેડિંગ મારીને જણાવી દઉં. આ નકશો છે 30 તારીખ અને ગુરુવાર માટેનો. ત્યારે 30 તારીખ અને ગુરુવારની અંદર તમે જોઈ લો ઓરેન્જ એલર્ટ જે છે તે ગુજરાતની અંદર 8 જેટલા જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યા છે. જેમાં તમે જોશો તો નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ. તો આ મિત્રો જોઈ લો મિત્રો 7 જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ. અને આ ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં 5 થી લઈને 7 ઇંચ સુધીના પણ છૂટાછવાયા વરસાદો પડી શકે. અને આની સિવાય આખા ગુજરાતમાં યેલો એલર્ટ છે. એટલે આખું સૌરાષ્ટ્ર આવી ગયું, આખું મધ્ય ગુજરાત આવી ગયું, કચ્છ અને આખું ઉત્તર ગુજરાત, આ બધા વિસ્તારોમાં યેલો એલર્ટ છે. અને યેલો એલર્ટ વાળા વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી રહેવાની છે 1-2 ઇંચ સુધીના. બાકી 31 તારીખ માટે જોઈ લો હવામાન વિભાગે કેવો મોટો નકશો જાહેર કરી દીધો છે. આ નકશો અહીંયા તારીખ સાથે તમને દેખાડીએ તો આ નકશો છે મિત્રો 31/7/2026 નો, એટલે કે શુક્રવારનો આ નકશો છે. અને શુક્રવારના રોજ જે રીતની મિત્રો તાંડવ ગુજરાતમાં મચવાનું છે એના માટે અત્યારથી તૈયારીમાં રહેજો. શુક્રવારે 10 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. અને રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર તમારે તૈયારીમાં રહેવું પડે. કારણ કે રેડ એલર્ટ એનો મતલબ એવો થઈ ગયો કે ગુજરાતમાં ખૂબ જ વધારે અતિવૃષ્ટિ જેવા ટાઈપના વરસાદો પડતા તમને જોવા મળી શકે. જેમાં જોઈ લો એક ગામના નામ સાથે, જિલ્લા સાથે. તો સૌથી પહેલા મિત્રો કયા કયા ભાગોમાં રેડ એલર્ટ છે તો અમદાવાદ, આણંદ, વડોદરા, નીચે આવ્યું તો ભરૂચ, સુરત, તેની સાથે સાથે નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ. એટલે આ બધા જિલ્લાઓની અંદર અનરાધાર 5 ઇંચ ઉપરના વરસાદો પડી શકે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો લાઈવ તમે જોઈ શકો મિત્રો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ઘણા જિલ્લાઓમાં. જેમાં નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં આવીએ તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, બોટાદથી માંડીને મિત્રો જોઈ લો તો અહીંયા રાજકોટ, સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતનો મિત્રો જોઈ લો તો અહીંયા ખેડા, પંચમહાલના વિસ્તારોથી લઈને ગોધરા, દાહોદ, છોટાઉદેપુર આટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. એટલે 31 તારીખ માટે આખો દિવસ જે છે તે ગુજરાતમાં જોવા જેવી થવાની છે. અને મિત્રો જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે એ પણ તમે જુઓ તો ગુજરાતમાં હવે જે સિસ્ટમ શરૂ થવાની છે એ આવનારા મહિનાની 5 તારીખથી લઈને 13 તારીખ સુધી ચાલતી જોવા મળી શકે. 5 તારીખ સુધી તો પાક્કું છે. જેમાં આ જે સિસ્ટમ છે એ તમને વધારે અસર પહોંચાડવાની છે મધ્ય દક્ષિણીય ભાગોની અંદર. એટલે કે ગુજરાતનો જે એકદમ વચ્ચેનો જે કોરનો ભાગ છે એકદમ વચ્ચે, એટલે કે અમદાવાદ થઈ ગયું, વડોદરા થઈ ગયું, દાહોદ, ગોધરા થઈ ગયું, તેની સાથે જે ઉપર મિત્રો થોડો અરવલ્લી, મહીસાગરનો પટ્ટો, આ બધા વિસ્તારમાં વધારે ઘાતક વરસાદની આગાહી છે. અંબાલાલે કહી દીધું છે કે 10-10, 12-12 ઇંચના વરસાદ પડી શકે તો પણ કોઈ નવાઈની વાત નથી. હવે હું તમને જણાવું કે કયા કયા ભાગોમાં વરસાદની આગાહી છે આગામી કલાકોમાં. મિત્રો મધ્ય ગુજરાતના પટ્ટામાં ધોધમાર વરસાદની આગાહી આવનારી 16 થી 18 કલાકની અંદર. જેમાં ગુરુવારનો દિવસ 30 તારીખ રાત્રિ સુધી સાવચેત. કારણ કે જોઈ લો અહીંયા મધ્ય ગુજરાતની અંદર લાઈવ સિસ્ટમ પથરાઈ ગઈ છે. જેમાં ગોધરાથી માંડીને દાહોદ, નડિયાદ, ડાકોરથી માંડીને લુણાવાડા, પ્રાંતિજ, બાયડ, ખેડા અને પંચમહાલ, અરવલ્લી, મહીસાગરનો જે પટ્ટો છે એની સાથે આટલું જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ લો તો અહીંયા ઈડર બાજુના વિસ્તારોથી લઈને સાબરકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે. દક્ષિણીય ગુજરાતમાં પણ તમે લાઈવ જોઈ શકો રાજપીપળા, ડેડિયાપાડા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર. નીચે આવીએ તો સુરતના વિસ્તારોથી લઈને જોઈ લો નવસારી, વ્યારા, આહવા, ડાંગ, નવસારી, સાપુતારા અને વલસાડ સહિતના તમામ વિસ્તારોમાં. દક્ષિણીય ગુજરાતમાં પણ 29 તારીખની રાત્રિથી 30 તારીખની રાત્રિ સુધી તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. અને 30 તારીખ રાત્રિ પછી જેવી અમદાવાદ સાઈડના વિસ્તારમાં જોર વધશે. એટલે ગુરુવાર અને 30 તારીખની જેવી રાત્રિ પડશે, 7-8 વાગશે, ત્યાર પછી જેવો અસલી ખેલ શરૂ થવાનો છે. ડાબી તરફથી સિસ્ટમ આવશે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરતથી માંડીને નવસારી, વલસાડ, આહવા, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં 31 તારીખથી ખતરનાક વરસાદ શરૂ થશે. મધ્યમાં પણ અમદાવાદ, ગોધરા, પંચમહાલ, આણંદ, દાહોદ, ગોધરા આ વિસ્તારમાં પણ ટાર્ગેટ થશે 31 તારીખે વહેલી સવારથી. અને જોઈ લો 31 તારીખની જેવી રાત પડે ત્યાં સુધીમાં તો આ સિસ્ટમ આખા અડધા ગુજરાતમાં વહેંચાઈ જાય છે. અને 1 તારીખથી પછી આ વરસાદ સાર્વત્રિક રાઉન્ડમાં પરિણમી જશે. પછી તો કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર પણ આભ
ફાટતું જોવા મળી રહ્યું છે. હવે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે, કલાકો બદલાશે, એમ સિસ્ટમોમાં પણ મોટા પાયે બદલાવો થતા જશે. તો જેવી જેવી સિસ્ટમમાં કોઈ નવી અપડેટ આવશે, નવી માહિતી આવશે મારી પાસે, તો હું તમને રેગ્યુલર અપડેટ આપતો રહીશ આ ચેનલના માધ્યમથી. એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તમારા ગામમાં હાલ અત્યારે કેવો વરસાદ છે પણ કોમેન્ટમાં લખી દેજો. કાલે ફરીથી મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.